દ્વારકાના દેવની વાત જ ન થાય. દ્વારકામાં વાઘેર રાજાઓ જેટલા થયા એ બધાય રાજા હોય પણ બેહે સામે અને એમ કે અમારો રાજા તો રણછોડ છે, અમે તો એના દીવાન છીએ. અને દ્વારકાનો નાથ કેવો લાજ રાખે. હવા વર્ષ પેલાની વાત છે. ભાગવતના ખોળામાં બેઠા છીએ એટલે નાનકડી વાત યાદ આવે મને. અને સોમૈયા માણેક કરી અને પવિત્ર રાજા દ્વારકાનો, અને બસ રણછોડ 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 રતન એ શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો મન આઠો પર હોધવ ઓમે શ્યામ હીશો કામે હે શ્યામ હીએ શ્યામ જીએ શ્યામ बिना नाही तीए आंधे किसी लाकरी आधार श्याम नामे है श्याम गति श्याममती श्याम ही है प्राण पति અને श्याम सुखदाई भलाई शोभा धाम है ओधव तुम भैये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. એવો માને દ્વારકાધીશ ને અને પવિત્ર ને એની વાતો સૌરાષ્ટ્ર સુધી કોહિલવાર સુધી આખા સૌરાષ્ટ્રમાં એની વાતો પવિત્ર એનું નામ ને એની વાતો પૂગી ગઈ કીર્તિ. અને બધાને એમ માનતાઓ મીંડા કરવા કે આવો પરમ ભક્ત રણછોડ રાયનો છે સોમૈયો માણેક કે એની પોતાની માનતાઓ મીંડા કરવા. ગામડાની કોઈ આ બાજુની કોઈ ગામડાની ભોળી બેન દીકરી પરણીને આવી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ વયા ગયા અને સંતાન નહીં. અને ઈ દીકરીએ માનતા કરી અને એને મનોમન માનતા કરી દીધી કે જય સોમૈયા માણેક દ્વારકાધીશનો પરમ ઉપાસક છો તું, મને જો સંતાન દીકરી દીકરો થાય ને તો હું આમ નહીં આમ કરીશ. એને માનતા કરી દીધી. અને પછી શ્રદ્ધા જે વિશ્વાસની જે તાકાત છે, હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, એ તો છે જ. દ્રૌપદીજીએ પુકાર કર્યો અને ચારણી સાહિત્યમાં મુક્તા કવિ લખે છે, મુક્ત કવિ દ્રૌપદીએ રે કનૈયા રખી લેહું લાજ આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે તો કે નારી બીચ સારી નહીં સારી બીચ નારી નહીં એ તો બાકે બનવારી હે ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો છે. ઈ કે એમ આવે અને કહેવાય છે કે દૂધના ફીણ જેવો કેહુડાના ફૂલ જેવો દીકરો થયો. ઈ બેન દીકરીને દીકરાનો જન્મ થયો, 6 મહિનાનો દીકરો થયો. પોતાના પતિને વાત કરી, પોતાનો પતિને 2 માણસ ગાડા ખીડુને લઈ અને હકીકતમાં માનતા 100 નાળિયેરની કરેલી બાઈએ નાળિયેરનું ગાડું ભર્યું, સોલા ઉતારીને નાળિયેરના સોતા ઉતારી ગાડું ભર્યું 100 નાળિયેરનું. અને પોતાના 6 મહિનાના દીકરાને લઈને બાઈ હાલતી થઈ. દ્વારકાની બજારમાં ગાડું આવે છે, આવીને પૂછતા આવે છે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે એના 100 નાળિયેર વધેરવાના છે, એના કપાળમાં માનતા છે. એટલે ખબર પડી કે ભાઈ આ તો સોમૈયા માણેક ની માનતા છે ને, એ તો જીવે છે, રાજા છે. બાઈને એમ કે એનો પાળિયો હોય છે. પણ ઘણા પ્રકારના માણસો હોય ને, અમુક મીંડા કેવા ન્યા જઈને સોમૈયા માણેકને ખબર પુગાડી લે દેવ ફોડ હણે મથો દેવજા દીકરા, એની ભાષામાં કેવા મીંડા માથું ફોડાવે દેવનો દીકરો થઈ ગયો તો એવા હોય ને ઘણા, એની એમને મજા આવે. એટલે એને કીધું કે માથું ફોડાવે ભાઈ, તારા માથામાં 100 નાળિયેર ફોડવાની કોકે માનતા કરી બેન દીકરી કોક આવી છે, કાંઈ વાંધો નહીં બોલાવો. ગાડું આવીને ઉભો રહ્યો, હામો ઉભો રહ્યો અને કીધું ભૈયા બેન દીકરી તારે માનતા છે ને. બાઈ રોવા માંડી, બાપુ સોમૈયા માણેક. બાઈ રોવા માંડી, પગે લાગી ગઈ. મને ખબર નહોતી કે તમે મને એમ કે તમારો પાળિયો હોય છે, તો હું પાળિયાના કપાળમાં 100 નાળિયેર ફોડી એવી માનતા હતી. તમારો પાળિયો નથી તો હું તમારા ચરણમાં વધેરી નહીં. હલિયચ મુજી ધી માથે પહેરેલી પાઘડી દેવતાએ પુરુષ સોમૈયો માણેક દ્વારકાધીશની કૃપાથી આમ પાઘડી ઉતારી હામો ઉભો રહ્યો. હલિયચ મુજી ધી હલિયચ જોર બરાબર જોર ઈ મથો ખુલ્લો રખી ડિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે બરાબર તારી માનતા જુવાર. બાઈ રોવા માંડી, નો જુવાર તો તને સોમૈયા માણેક અને દ્વારકા વાળાના સોગન છે, તારી તાકાત હોય એટલી તાકાતથી નાળિયેર કપાળમાં માર. અને બાઈ મીડી ધ્રુજવા હવે શું થાય, સોગન દઈ દીધા. આમ ગાડામાંથી નાળિયેર લઈને કહેવાય છે હે રણછોડ હે દ્વારકા વાળા કરીને આમ ઘા કર્યો અને આંખ બંધ થઈ. અને આ બાજુ સોમૈયા માણેકની આંખ બંધ થઈ અને ઘટોઘટની માલિકો અંતરની માલિકો રણછોડ રાયનું સ્મરણ એને ચાલુ થઈ ગયું કે હે મારા નાથ હવે તારા હાથમાં લાજ છે, હું મરી જાવ એનો મને વાંધો નથી, પણ આ નગર આખું જોવા ભેળું થઈ ગયું, દ્વારકા વાળો આજ આવે કે નહીં. અને નાળિયેરને હાથમાં લઈને ઘા કર્યો, બમ કરતું નાળિયેર આવે બંદૂકનો ગોળો એમ આવ્યું. ઇતિહાસ 100 વર્ષ પહેલાનો સાક્ષી પૂરે છે, આખું દ્વારકા નગર જોતું તું. એક વેત નાળિયેર કપાળથી આગું રહ્યું સોમૈયા માણેકના, ધાડ કરતા 2 ભાગ થઈને ફાટી ગયો, પાણીનો સુવાળો ઉડ્યો ભાઈઓ. સોમૈયા માણેકના કપાળમાંથી આમ નાળિયેર નો લાગ્યું, પાણીનો સુવાળો ઉડ્યો. મિત્રો 1 નાળિયેર 2 નાળિયેર 5 નાળિયેર 10 નાળિયેર 50 નાળિયેર
80 નાળિયેર હોય નાળિયેરના ઘા કર્યા બાઈએ, એક પણ નાળિયેર કપાળ સુધી નો પૂગ્યું ને 2 ભાગ થઈ ગયા હતા. આને દ્વારકા વાળો કહેવાય. આજ પણ આવે, મને તમને વિશ્વાસ હોય તો. આપણે થોડા કઈ આપણી પાસે આવીને તું ભીતર જા તો તું ભીતર જા, તું જો ભીતર જા તો તું ભીતર જા. હું તો એમ કહું છું કે હવે આપણે થોડુંક એવું વાર રહેતા રહીશ. 11 રહી, શનિવાર રહી, સોમવાર રહી, એવા બધા વાર રહી, એકાદું એવો વાર રહેતા રહી આપણે કે આપણે આપણી પાસે બેહી અડધી કલાક. આપણે બધે ભટકવા માંડ્યા પણ આપણી પાસે નથી બેહી શકતા. આપણી પાસે બીક લાગે. હું કામ ખબર હોય મેં શું કર્યું છે. આપણી પાસે બેવું એટલે ખાલી નહીં મોબાઈલ મૂકી દેવો એટલું નહીં, વિચારે બીજે ક્યાંય ન જાવ. ખાલી આપણી પાસે અડધી કલાક બેહી હગી, અડધી કલાક આપણી પોતા જ પાસે ક્યાંય ન જાય. અને આજે દ્વારકા વાળો મોરલી વાળો આવી ન ઉભો રહ્યો તો એ દ્વારકા વાળો બોલ્યો ન બોલ્યો કહેવાય. ભલા માણસ. अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. કેવો ભગવાન આપણે, આ ભગવાન કૃષ્ણ કનૈયો, આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ. એટલે આપણે હવે 2 દી એકાદો દી આમ તો આડો રહ્યો છે અયોધ્યામાં બિરાજમાન ભગવાન નારાયણ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવત નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે મારે પણ એકાદ કડીમાં હિન્દીમાં ગાવાનું મન થાય મને. मेरे भारत का बच्चा बच्चा थमा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. મારે ટૂંકમાં અહીંયા રજૂઆત કરવી છે એટલે મને ગમતું. અને આજે દાદા સમગ્ર વિશ્વમાં, ગુજરાત ભારત કે વિશ્વમાં ડાયરો હોય, ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય, મારું આ ગીત બધે ગવાય છે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવનો હાથ જ ન થાય. અને આ કાળમાં મને અહીંયા શબ્દને એક શબ્દને સમજી શકે એવો વર્ગ બેઠો હોય, દાદા બેઠા હોય. દાદા મેં મારી સમજ સુધી દરિયાના ખોળામાં, દરિયાના તટે, દરિયાના પેટાળમાં બધું મેં ખૂબ વાંચ્યું બધે, પણ દરિયાના ફળિયામાં શબ્દ ક્યાંય મેં નહોતો જોયો. એટલે મેં આમાં લખ્યું દાદા, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મારો દ્વારકા બાજુ પ્રોગ્રામમાં ગયો, દર્શન કર્યા, મને આમ અંદર ઉપડી પણ કાંઈ શબ્દ હરખા આવે નહીં. મેં કીધું કાંઈક લખું, બહુ વિચાર કર્યો દાદા. પછી આવી ઉપમા દઉં, આવી દઉં, પણ આપણે તો કેવા કેવા કવિઓ થઈ ગયા. પણ પછી જે મેં લખ્યું મને લાગે બહુ મજા આવી. એનું કારણ ઉપમાઓ તો અદ્ભુત અપાણી જ હોય. મને શું લાગ્યું દાદા, કાંઈ નહીં, સીધું હું કહી દીધું, ઓખો તો
દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવનો વાત જ નો થાય બસ વાત જ નો થાય એટલે બધું આવી ગયું કાઈ મહેનત વગર મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવનો વાત જ નો થાય જય દ્વારકાધીશ।